મોંઘો મોલ મફતમાં પાકે, ખાલી મહેનત ખેડૂની માંગે. નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, જય માતાજી. તો ચાલો, ઘણા સમયથી આપણે ઘઉંનો વિડીયો નથી બનાવ્યો અને ઓર્ગેનિક ઘઉંમાં ચાલો તમને આંટો મરાવી દઉં. જો મિત્રો, આવા આપણા ઘઉં છે. આમાં આપણે કોઈ પ્રકારનું ખાતર નથી નાખ્યું, ખાલી ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા અને આંકડાનો બોળો એવું બધું તે નાખીને આ ઘઉં આપણે પકવેલા છે. જો આવા ભરાવદાર દાણા પણ થઈ ગયા છે, જોઈ શકો છો મિત્રો. આખા ઘઉંનો વ્યૂ તમને બતાવું. આ 500 ફૂટનો શેડો લાંબો છે. તમે જોઈ શકો છો. જો આ આપણે કોઈ પ્રકારની આમાં બાળવાની દવાઈ કોઈ નથી છાંટી ને ઘઉંમાં તો ગમે એ પ્રકારનું ખડ હોય એ બળી જાય, પણ આપણે ઓર્ગેનિક બનાવવાના હતા એટલે જો આ ખડ હોય તેને પાળી આવડું આવડું થઈ ગયું છે, પણ ખડ કાંઈ નડશે નહીં, ભલે રહ્યું ખડ. જો આ બેરલ હવે ખાલી પીડ્યા છે, હવે આપણે આંકડાનો બોળો કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા કોઈ હવે પાવાનું નથી. અને આપણે હવે ઘઉં તો સારા દાણા થઈ ગયા છે. મિત્રો, ખેડૂત છે તો બધું છે, ખેતી છે તો બધું છે, અને ખેતી કરવાવાળા જ કોઈ નહીં હોય, કોઈ સપોર્ટ નહીં કરો તો કોઈ ખેતી નહીં કરે. તો મિત્રો, ખેડૂતને આવો સપોર્ટ કરજો. અને મિત્રો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, તો આવીને આવી માહિતી ખેડૂત તમારા સુધી પોગાડતા રહે અને ખેડૂતને ખેતી કરવાની હેરમત આવે. તો મિત્રો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.